આણંદી ગામે સ્કૂલમાં કમ્પાઉન્ડમાં કાટમાળ બનતી જતી સરકારી યોજનાની સાયકલો. થોડા દિવસો અગાઉ ગુજરાતમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી સાયકલોના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. અનેક જગ્યાઓ ઉપર સાયકલો ધૂળ ખાતી જોવા મળી હતી, જેમાં સિનોર તાલુકાના આણંદી ગામ ખાતે આવેલ સ્કૂલના મેદાનમાં હજારો સાયકલો ધૂળ ખાતી હોવાનો અહેવાલ પણ પ્રસિદ્ધ થયો હતો. તેમ છતાં તંત્રની ઊંઘ ઉડી નથી. પ્રજાના ટેક્સના રૂપિયા આજે કાટમાળ થઈ રહ્યા હોય એવા દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા સાયકલોનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં ન આવતા આજે ચોમાસાની સિઝનમાં સાયકલો કાટમાળ થતી જોવા મળી રહી છે. કમ્પાઉન્ડમાં પડેલ હજારો સાયકલો ઉપર ચોમાસાને લઈ વેલાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તંત્ર વહેલી તકે જાગે અને સાયકલોનું કાટમાળ થાય તે પહેલાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફાળવે તેવી લોક માંગ ઉઠી રહી છે.